હાલો ખેડૂત ભાઈઓ, એક જગ્યાએથી તો કડદો ગયો છે ઘાસ. તો બોટાદની અંદર તમને કહું આજને આજ રિઝલ્ટ મળી ગયું છે. જ્યાં કડદો જ્યાંથી આવ્યો હતો ને ત્યાં કડદો પાછો વયો ગયો છે. એટલે હવે કડદા નામે તમને કહું શાંતિ મળશે હવે કાલથી. કારણ કે આ કડદો છે ને ક્યાંથી આવ્યો ને કંઈ ખબર નહોતી. આના કોઈ મા બાપ ન હોય કડદાના. જે કોઈ શબ્દનો ધણી ન હોય ને એટલે આવા શબ્દ અમુક શબ્દ વપરાય. હવે કડદો છે ને એવા શબ્દ છે ને આનું કોઈ ધણી ન હોય. આ બધા મા બાપ વગેરેના શબ્દ હોય. એટલે આ જ્યાંથી આવ્યો તો ત્યાં ગયો છે ઘાસ. તો પણ માત્ર બોટાદ પૂરતું જ નહીં, આપણે તમામ માર્કેટ યાર્ડની અંદર આ બંધ થઈ જવું જોઈએ. તમે પણ જો ક્યાંય કપાસ લઈને જાઓ ગમે માર્કેટ યાર્ડમાં, તમારી સાથે પણ જો કોઈ વેપારી આવું કરે ને તો એના વિડીયો ઉતારી લેજો. ખાસ તમને કહો, વિડીયો ઉતારવાથી તમને કોઈ ના ન પાડી શકે, બરાબર છે? વિડીયો તમારો કોઈ ડિલીટ ન કરાવી શકે, કે તમને કોઈ ના ન પાડી શકે કે વિડીયો ન ઉતારાય એમ. એટલે તમારે વિડીયો ઉતારી જ લેવાનો છે. ક્યાંય પણ આવો કડદો બળદો તમને ભાળી દાવ ને એટલે કડદો ક્યાંય કરવા દેવાનો થતો નથી. એટલે વિડીયો ઉતારી લેજો. અને સોશિયલ મીડિયાની તમને કહું એટલી તાકાત છે ને કે આ કડદાને કડદાનું મોઢું છે ને હાવ કાળું કરી નાખે, એટલી સોશિયલ મીડિયાની તાકાત છે. એટલે આવા વિડીયો ઉતારી લેજો અને વાયરલ કરજો તમારે. અને એથી વિશેષ કાંઈ એવું લાગે ને તો વિડીયો તમારે એવું લાગે તો તમે અમને મોકલજો. અમારી જેવા જે લોકો વિડીયાનું કરે છે અને સોશિયલ મીડિયામાં જેના નામ છે ને એને વિડીયો તમે મોકલજો અને કે તમે શેર કરો. કારણ કે એના ફોલોવર્સ વધારે હોય ને એટલે ગ્રુપમાં તરત ફેલાય. એટલે તમે એવું કાંઈ પણ હોય, ખેડૂતોના કાંઈ પણ પ્રશ્ન હોય ને તો એના વિડીયો એવા હોય તો તમે મને મોકલજો. હું પણ ખેડૂત માટે જ આપણે કરવાનું છે. પછી જ્યાં થવું એ ભલ થાય, ભલ મને ફાંસીએ ચડાવો ફાંસીએ ચડાવી દે, બાકી આવવાનું છે. અને ખેડૂતનો અવાજ બની અને આપણે કામ કરવાનું છે. એટલે તમારે મને પણ તમે વિડીયો મોકલી શકો છો. તમારા વતી અમે બોલશું. બાકી આ લોકોને મૂકવા નથી થતા. બાકી ખેડૂત એક થાય ને એટલે કોઈની તેવડ નથી કે ખેડૂને દબાવીને માલ લઈ જાય, ખેડૂને લૂંટીને માલ લઈ જાય. કારણ કે બહુ અત્યાર લગી આ બધાય માલ ખાધો છે ને ખેડૂને દબાવીને. એટલે ટાટિયા ધમપછાડા તો કરશે થોડા ઘણા, પણ એની દવા મળી રહે ગમે જ્યારે. રોગ ગમે એવો હોય ને એની દવા મળે. હઠીલા અમુક રોગ એવા હોય હઠીલા, તો એની થોડે સમય વાર લાગે. તમને કહું 4-6 મહિનાને મળતા થાય. અમુક મોટા ગુમડા થયા હોય, મૂંઢિયા ગુમડા થયા હોય, અમુક મોટા ગુમડા થાય ને એને મળતા થોડોક સમય લાગે, પણ મટી જાય ખરું એમ. એની દવાઓ આપણી પાસે છે, બધાય પાસે. એટલે ખેડૂત એક થાવ ને એટલે આ બધા પ્રશ્નો નીકળી જાય એમ છે. અને એક દી હોનાનો સૂરજ ઉગશે 100%ની વાત છે. પણ મૂળ ખેડૂતને એક થવું જોઈએ. બાકી 5 જણા બોલતા હોય ને તમે ઘરે જઈને સુઈ જાઓ કે આપણે શું છે હવે આપણે વેચવું હોય કે 5 મણ કપાને આપણે શું માથાકૂટ કરવી. પણ એવું નથી. 5 મણ તમે ભલે વેચો પણ તમારા ભાઈઓ, તમારા પરિવારના કોઈ પણ ખેડૂત એટલે આખો એક પરિવાર જ કહેવાય. ખેડૂમાં કોઈ તમને કહું, ખેડૂત એટલે કોઈ જ્ઞાતિ ન આવે. 18 વર્ષના ખેડૂત હોય આમાં. એટલે તમામ ખેડૂત એક થઈ અને આવી એકતા કાયમ રાખે એટલે આપણે કડદાને હસોડો ગડદો મારી અને ભગાડી દેવાનો છે. એ 100%ની વાત છે. એટલે તમે બોલો ને, બોલની તાકાત બહુ છે. તમને કહું, બોલો એટલે કાંઈક થાય. આ તમે જોયું ને બોટાદનું કેમ ફટ દઈને જાહેરાત કરી દીધી ને કે ભાઈ હાલો કડદાનું સિસ્ટમ છે કાલથી કરવામાં નહીં આવે ને વેપારીઓએ જોઈને માલ લેવો. બધાય જોઈને જ લેશે, પણ પોતાની તમને કહું 5 પૈસા વધારે રળવાની લાલય હાટુથી આ બધા કડદા બળદા કરે છે. એટલે આ યાર્ડના સત્તાધીશોને પણ ખબર હોય, માર્કેટ યાર્ડના સત્તાધીશો એમને તો ન બની બેઠા હોય કાંઈ. બધાને ખબર હોય કે આમાં કઈ રીતે શું થાય, પણ મૂળ કોઈ બોલે એમ ન હોય ને એટલે બધાયનું તમને કહું ભક્તિ હાલે. બાકી તમે 5 જણા અવાજ ઉઠાવો ને એટલે એનું 100% એનું નિરાકરણ લાવવું જ પડે. બાકી જ્યાં લગી ન બોલો ને ત્યાં લગી બધાને ખબર હોય. નકર પરબારી જાહેરાત થઈ જાય તમને કહું અત્યારે લગી કેમ ન થઈ. બાકી બધાને ખબર જ હતી કે આ વેપારીઓ ખેડૂને લૂંટે છે. પછી ખેડૂને માલ ત્યાં નાખવા જવાની જે કાંઈ સિસ્ટમ છે તમને કહું 10-12 કિલોમીટર લગી તમારું વાહન લઈને તમારે નાખવા જવાની. એક તો પછી ત્યાં જવાના કડદો કરે એટલે પડ્યા માથે પાટું જ મારે આ લોકો. પહેલાં ત્યાં લઈ જાય ને પછી તમને કહું ત્યાં જાય 12 કિલોમીટર કે 15 કિલોમીટર લગી તમને ટ્રેક્ટર લઈને ગયા ઠલવા, જ્યાંથી પછી તમે પાછા તો આવવાનું નથી. એટલે તમને આ લોકો માનસિક રીતે મજબૂર કરી દે અને ગમે એ રીતે તમને આર્થિક રીતે મજબૂર કરે, માનસિક રીતે મજબૂર કરે. ગમે એમ કરીને એને ખેડૂતનો મૂળ લાભ ઉઠાવવાની વાત છે. કારણ કે ખેડૂને તમને કહું